દાદાને સોબડે પડી જાય બચ્ચાને ખબર નથી. અમારા છોકરાને તો શું ખબર કે દાદાએ આવી મજૂરી કરી છે એમ. હાથી વાડીને હવે બાજરી હોય તો પૂળા વાળવાના, ઘઉં હોય તો ભેગા કરવાના. પેલા તો હુકો બાજરીનો રોટલો આજનો કાલ ખાન તો વળી ઘણો બેઠો લાગતો. રોગ તો આવું હતા નહીં. રોગ હોય એ વર્ષ તો જાણે ખેતી જી બળદથી ખેતી કરવાની, ખેડવાના બળદાથી. બબે ચચાર શેડ્યું કરવી પડે એક સિઝનમાં. એ બબે ચચાર વખતે ખેડમાં ફરવાનું, વાવેતર કર્યું, પછી એને પાવું, વાઢવું, લેવું બધું હાથથી જ. હાથે વાઢ્યું, હાથે વાઢીને હવે બાજરી હોય તો પૂળા વાળવાના, ઘઉં હોય તો ભેગા કરવાના. પછી ફેર બાજરી હોય તો લણીને જુદું પાડીને ગાઈને લેવાની, ઘઉં વડે પાળા કરવાના, પાળા કરીને ફેર ગાવાના, ગાઈને ઉપડવાનું, લેવાનું, સાળવાનું, સારણાથી વાયરોને હવે બબે તત્ન દાડા બેસી રહેવું પડે. એટલે આવી તરહની પહેલની અઘરી મહેનત હતી ખૂબ જ. અત્યારે હાલમાં તો ટ્રેક્ટરો છે એટલે તો ગમે એમાં અમારા છોકરાને તો શું ખબર કે દાદાએ આવી મજૂરી કરી છે એમ. એને તો ફટ છેડ્યું, ફટ વાયું અને તરત લઈ રહ્યા. એટલે કે એવું હોય નહીં, આવું જ કર્યું છે. પણ દાદાને સોબડે પડી જાય એ બચ્ચાને ખબર નથી. હવે ઉનાળુ સિઝન ચાલુ વધારે છે એટલે મગસર મહિનાથી જ લગન ચાલુ કર્યું. વસમાં ટાઈમ કે હેડો કે આ સમયે આપણે ટાઈમ છે, ખેતીનું કામ લેવા લાયક, કાપણી લાયક કે વાવેતર કોઈ નથી, એ ટાઈમે એ વિધિ થઈ જાય. ચેરા બધવાના હતા ને તો અમે અહીંયાના 2-3 વીઘાના બધાવા જાત. એ રાતના અમારી જોડે 2 વીઘાના એમ ઓઢોળ, એને અમે અમારી ભાષામાં ઓઢોળ કહેતા. ઓઢોળે ચેરા બધવા, ઓઢોળે વાઢવું, ઓઢોળે લેવું. આપણે 1 દાડા 2 દાડા મદદ ઈયન કરી હોય આવે એ ટાઈમ પ્રમાણે મદદ કરવા આપણાને આવે. આ સિસ્ટમ પહેલાં વધારે હતી. 18-20 રૂપિયાથી બાજરી અમને અમારી સમયમાં 18 થી 20 રૂપિયા મણના બાજરીના હતા. બરાબર. ઉનાળુમાં. અને અત્યારે તો બાજરીનો ભાવ વધારે છે એટલે સસ્તું હતું અને જાતે મહેનત કરીને લેવાનું એ સમય. બીજા ખર્ચા નતા. અત્યારે તો ઘણખરા ખર્ચા, ડીઝલ ને કોઈ કાંઈ કોઈ કોઈ ને એમાં જાત મહેનત નથી. માણસની મજૂરી ઓછી છે પણ ખર્ચા વધુ. પેલા ખર્ચા નતા એટલે સસ્તું પડતું હતું. જાત મહેનત કરવાની. વાઢવાનું હોય તો ઓઢાળી વાઢવાનું. હવે 2 દાડા ઈ અને જ્યાં આપણે આવે એટલે મજૂરી ભરવાની ના આવે. 74-75 થી થોડું થોડું ખાતરનું એ 3 વીઘામાં 1 થેલી એરિયા ચાલતા ડીએપી નહીં. 80 પાસે તો વળી ફેર ડીએપી જોડે ચાલુ છું. પછી 1 થેલી ઉત્પાદન ઓછું 2 કરી, 3 કરી. એમને એમ રાસાયણિક ખાતરનો વધારો છે જ એવું. અને દવાઓ તો આ છેલ્લા 10-15 વર્ષથી વધારે. નેદાની દવા ને બધી એ દવાઓ. પેલા તો હુકો બાજરીનો રોટલો આજનો કાલ ખાન તો વળી ઘણો બેઠો લાગતો. પેલા ઉપરથી તરત ગાધો તો ભલે ને કે હુકાઈ ગયો જોડે પતરું.